સુરત શહેરમાં સતત વરસાદ અને ખાડી કિનારાના વિસ્તારોમાં સર્જાયેલી પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને ઉધના ઝોનના પાંડેસરા અને ભીમનગર વિસ્તારમાં અસરગ્રસ્ત વિસ્તારોની સ્થળ મુલાકાત લેવામાં આવી। આ મુલાકાત દરમિયાન શેલ્ટર હોમમાં સ્થળાંતરિત પરિવારોને મળતી આરોગ્ય સેવાઓ, ફૂડ પેકેટનું વિતરણ તેમજ અન્ય આવશ્યક સુવિધાઓની વિસ્તૃત સમીક્ષા કરવામાં આવી હતી। સ્થળાંતરિત પરિવારો વચ્ચે પહોંચેલી ટીમે માત્ર વ્યવસ્થાની સમીક્ષા જ નહીં પરંતુ દરેક પરિવારની સુરક્ષા અને જરૂરિયાતોને પણ પ્રાથમિકતા આપી। ખાસ કરીને 1 માસની નાનકડી બાળકી સહિત તમામ સ્થળાંતરિત નાગરિકોને જરૂરી આરોગ્ય કાળજી, સ્વચ્છતા અને અન્ય સુવિધાઓ સતત ઉપલબ્ધ રહે તે માટે આરોગ્ય વિભાગ અને ઝોનની ટીમને જરૂરી માર્ગદર્શન આપવામાં આવ્યું। આ પ્રસંગે ઉધના વિધાનસભાના ધારાસભ્ય શ્રી મનુભાઈ પટેલ, ડેપ્યુટી મેયર શ્રી સુધાકરભાઈ ચૌધરી, સ્થાનિક કોર્પોરેટરશ્રીઓ, અધિકારીઓ તથા આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા અને સ્થળાંતરિત પરિવારોની સ્થિતિની જાણકારી મેળવી તેમની હિંમત વધારી હતી। મુશ્કેલ સમયમાં નાગરિકોને એકલા ન છોડવાની પ્રતિબદ્ધતા સાથે સુરત મહાનગરપાલિકાની ટીમ સતત મેદાનમાં કાર્યરત છે। નાગરિકોની સલામતી, આરોગ્ય અને સુખાકારીને સર્વોચ્ચ પ્રાથમિકતા આપતા ટીમ એસએમસી દ્વારા દરેક જરૂરી સહાય સમયસર પહોંચે તે માટે સતત પ્રયાસો કરવામાં આવી રહ્યા છે। સંવેદના, સેવા અને સમર્પણની ભાવના સાથે ટીમ એસએમસી દરેક અસરગ્રસ્ત નાગરિકની સાથે અડગ ઊભી છે।